ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદના મામલે મળેલી બજેટ સભામાં રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ મામલે ખુદ કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે બજેટ સભામાં રજૂઆત કરી હતી। પોલીસમાં રીસમરી ભરવામાં બજેટની સભામાં રજૂઆત કરવામાં આવી હતી। જમીનના તમામ દસ્તાવેજોના કાગળો તેમની પાસે હોવાની વાત તેમણે કરી હતી। ત્યારે સભામાં ઉપસ્થિત તમામ કાઉન્સિલરોએ ભાણજીભાઈ પટેલની વાતને ઊભાથી સમર્થન આપ્યું હતું। સમર્થનમાં ભાજપ અને કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાણજીભાઈ પટેલની સાથે રહ્યા હતા। સભાની અંદર જે વિષય આવ્યો જે કોર્પોરેશનના ટીપીના પ્લોટનો, તો એક આ બી વિષય આવ્યો સર્વે નંબર 171 સર્વે નંબરનો, જે એ જમીન જે 2/8/1974ના દિવસે સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને એ જમીન આપણે કોર્પોરેશને લીધેલી। 4/11/74 મગનભાઈ નાથાભાઈની એ જમીન હતી, એમને કબજા પાવતી 4/11/74ના દિવસ કબજા પાવતીનો કરાર કરી આપેલો। 21/9/1975 6ના હકપત્રકની અંદર આપણું નામ ચડેલું। 22/8/77 એની અંદર મકાનો બાંધવા માટે કમિશનરશ્રીએ કલેક્ટરશ્રીનો હુકમ એટલે બિનખેતી પરવાનગીનો હુકમ લીધેલો। એની અંદર 1980ની અંદર આપણે એનો દસ્તાવેજ કર્યો। એની અંદર શિવબેન મંગળભાઈ નાથાભાઈ આ લોકોએ કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપેલો। જે તે સમયે 8/9/2000 કોર્પોરેશને જે મકાન બાંધવા માટે લીધેલો પ્લોટ તો કોર્પોરેશનની જરૂરિયાત નહીં હોવાથી સામાન્ય સભાની અંદર એનો ઠરાવ પાસ કર્યો કે ભાઈ આ 2 પ્લોટ આપણે વેચવાના છે। એ 2 પ્લોટ જે વેચવાના હતા તો સામાન્ય સભાની અંદર એ 2 પ્લોટનું વેચાણ થયેલું। આગળના 2 પ્લોટ 6 પ્લોટ આપણા રહી ગયેલા। હવે એ જે સામાન્ય સભાની અંદર ઠરાવ થયેલો પ્લોટ વેચાય એનો દસ્તાવેજ બી મારા જોડે છે, જે વ્યક્તિને 2 પ્લોટ આપેલા છે। બીજું 2015ની અંદર શિવબેને આ લોકોને કુલ મુખ્યત્યાર તરીકે નિમણૂક કરેલી ને 2015ની અંદર એ જે 6 પ્લોટ છે એના ઉપર કુલ દાવો દાખલ કરેલો કે ભાઈ આ અમારા પ્લોટ છે। એમને એવું કહેવું છે કે અમે કોઈ કોર્પોરેશનને દસ્તાવેજ કરી આપ્યો નથી। તો 2015ની અંદર આપણા વકીલ કોર્પોરેશનના પ્રકાશભાઈ ભટ્ટ હતા, એમને અમે જવાબ આપેલો તો એ લોકોએ કોર્પોરેશનના તરફેણમાં દાવો પાછો ખેંચ્યો। 2016ની અંદર ફરીથી આચાર્ય સાહેબ ફરીથી દાવો દાખલ કર્યો તો એની અંદર આચાર્ય સાહેબની નિમણૂક કરી। આચાર્ય સાહેબે તે 2 વર્ષ સુધી કોઈ કાગળ રજૂ ના કર્યા। કેમ કે કોર્પોરેશનમાં એનો દસ્તાવેજ હતો જ નહીં। એટલા માટે આજ કોર્ટે જે જજમેન્ટ આપ્યું કે એ પ્લોટ એમના છે। ખરેખર કોર્પોરેશનની જમીન હતી, દસ્તાવેજ કઈ આગળ ગયો હું જાણતો નથી, પરંતુ રજિસ્ટ્રારમાંથી એ દસ્તાવેજ લાવવામાં આવેલો, એ દસ્તાવેજ આપણો થઈ ગયેલો છે। શિવબેનને એવું કહેવું છે કે દસ્તાવેજ અમે કોઈ કરી આપ્યો નથી કોર્પોરેશનના, તો આ દસ્તાવેજની કોપી મારી પાસે કેવી રીતના આવી? ચલો 6ના હકપત્રકમાં બીજી વાત, આ લોકોને એવું કહેવું છે કે અમે હંમેશ માટે કોઈ નાનો ખેડૂતો 1 વીઘો જમીન લેતો હોય છે ને, હું એ ખેડૂતનો દીકરો, હું કોઈ બિલ્ડર નથી, ખેડૂતનો દીકરો, મને ખબર છે આપણે કોઈ જમીન લે 1951થી ઉતારા નોંધો જોતા હોઈએ કે અંદર કોનું નામ છે। 6ના હકપત્રકમાં નામ બોલે છે, 7/12માં નામ બોલે છે, દસ્તાવેજ થઈ ગયેલો છે। તો જે તે વ્યક્તિઓને એવું કહેવું છે 1980ની અંદર જે દસ્તાવેજ કોર્પોરેશન કર્યો, કોર્પોરેશન દસ્તાવેજ અમે 2000 એ લોકોને એવું કે 15ની અંદર કંઈ દસ્તાવેજ કર્યો કે 12માં કર્યો, તારીખ બહુ ખબર નથી, તો અમે સર્ચ કરાવી તો 1980થી। ત્યાં ભાઈ 1980થી સર્ચ કરાવવાની કઈ જરૂર હતી? કરવું તો 1951થી કરાવો ને, તો ઓટોમેટિક નહીં કરવાનું હતું। 1980થી સર્ચ કરાવ્યું તો મારું એ માનવું છે કે 6ના હકપત્રકમાં અમારે કોપી રહી, તો આ ખોટી છે કે એ સાચા છે? તો બી મારા ઉપર જે FIR ફળાવી, મને કોઈ વાંધો નહીં, નાગરિકો માટે જ મારા ઉપર FIR, આ સુધી મારી જિંદગીમાં આજ મારા 57 વર્ષ થયા, આ સુધી મારા કોઈ રેકોર્ડ ઉપર FIR કોઈ પોલીસ કેસ આજ સુધી નહીં થયો। આ પહેલી વખત મારા ઉપર FIR જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે ને મારો ઇતિહાસ બી તપાસી એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો। મારા ઉપર FIR જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે ને મારો ઇતિહાસ બી તપાસી એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો કે કેવા એ લોકોની ભૂમિકા છે। જે કોર્પોરેશને જે ઓરડી તોડી, કોર્પોરેશને જે ઓરડી તોડી એ ઓલરેડી
કહેવાતા એ પ્લોટ રાજેશ મેકવાનો કહેવાતો પ્લોટ એની અંદર આ ઓરડી હતી, તો રાજેશ મેકવાને મારા ઉપર એફઆઈઆર ફળાવી જોઈએ. કેમ મારા ઉપર આ લોકોએ એફઆઈઆર ફળાવી? ભારતીભાઈ કોણે ફરિયાદ નોંધાવી છે અને કોણ છે? ભાજપના જ છે ને એ પણ સામે? ભાઈ જો ભાજપની અંદર કદાચ મારું એવું માનવું કે તમે બી કદાચ પત્રકાર મીડિયા તરીકે ના હોય તો તમારા ઘેર બી હું કદાચ મિસ કોલ મરાવવા આવું. એટલે ભાજપના સક્રિય પ્રાથમિક સક્રિય સભ્ય થવાથી કંઈ આવી આ ખોટું કામ તો નહીં જ કરવા દઉં. કેમ કે એના માટે તો ભારતીય જનતા પાર્ટીમાં નથી આવેલા. ભારતીય જનતા પાર્ટી એક સમર્પિત પાર્ટી છે. મા ભારતીના પરમ વૈભવનું સપનું આપણે જે જોયેલું છે એ પૂરું કરવું હોય તો એવું ના હોય કે ભાજપની અંદર આવવાનું કંઈક ખોટું કામ કરો, એવું તો હું માનતો નથી. સમજી લો આની અંદર એ સાચો હું આજની તારીખમાં કોર્ટનો નિર્ણય આવે મને માન્ય છે, ચલો તો પણ એફઆઈઆર ફળાવવાનો મતલબ શું? મને મારા ઉપર કેમ? હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. લોકોએ મને રજૂઆત કરેલી કે ભાણજીભાઈ આવું થયેલું છે તો તમે તપાસ કરો. આ લોકોના લીધા મીડિયાના કહેવાથી હું તઈ ગાડી ગયેલો. હું જાતે તોડવા નહીં ગયો કે મારા પોતાનું જેસીબી નહોતું, કોર્પોરેશનનું હતું જેસીબી. આજ મને ઇન્ટરવ્યૂ માટે તો આજ હું કોઈ પણ જગ્યાએ જઈ શકું પ્રજાના પ્રતિનિધિ તરીકે, એ મારી ફરજ છે. કેમ કે પ્રજાના પ્રશ્નો હતા એટલા માટે હું ગયેલો તઈ ગાડી. બીજું આજે મારી સિસ્ટમની નહીં થાય. આજ બધા કાઉન્સિલરો મારા સાથે છે. કેમ? મેં તો કાઉન્સિલરોને બી કીધું આ નાગરિકોનું છે, જે પ્રજાએ આપણા પર વિશ્વાસ રાખી અને આપણને જે વોટ આપેલા છે આજ એમનો વિશ્વાસ ના તૂટવો જોઈએ. આ જમીન નહીં, એવી કેટલી જમીનો છે કે આપણે એ કોર્પોરેશનને પાસે અપાવવી જોઈએ. કેમ કે આપણે ફરજના ભાગરૂપે આવેલા છે ને આપણી ફરજમાં આવે છે, નહીં કે આપણે મૂંગા બેસી રહેવા માટે. ના, આ મારા લોહીમાં નથી. બરાબર છે, મને ખબર છે 8 મહિના પછી મારું શું